સુરતમાં પ્રથમ વખત ઢોલ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના મહાલક્ષ્મી વિશ્વશક્તિધામ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં વિઘ્નરાજ ઢોલતાશા પંથકના વાદકોએ પરંપરાગત રીતે ઢોલતાશાનું પૂજન કર્યું હતું. ઢોલતાશાના પ્રથમ ધબકાર સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. અલગ અલગ ઢોલના તાલે ઉપસ્થિત લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઢોલ-તાશા વાદકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ ઢોલ રાસ સાથે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાનો સંકલ્પ વાદકોએ લીધો હતો. અને હવે ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ ઢોલ-તાશાના ગૂંજતા તાલે સુરતમાં ગણેશોત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ શ્રી સિંધેવિધિ વિપુલભાઈ છે અને હું વિઘ્નરાજા ઢોલ-તાશા પથકમાં જોડાઈ છું. કેટલા વર્ષથી જોડાયા છો અને શું કાર્યક્રમ છે? આ મારું બીજું વર્ષ છે અને આજે અમારા ગ્રુપે આયોજિત કર્યું છે વાદ્ય પૂજન સોડા. કઈ જગ્યા પર છે કાર્યક્રમ તમારો? આ વખતે અમારું કાર્યક્રમ મહાલક્ષ્મી મંદિર જોડે આયોજિત કરવામાં આવ્યું છે. મંદિર કેટલા વર્ષ જૂનું છે અને કઈ રીતે? મંદિર ખાસા વર્ષ જૂનું છે ને આજે અમે આયોજિત કરવામાં આવ્યું છે. જે ઢોલ પથકમાં તમે જોડાયા છો એમાં કઈ રીતે હોય છે તમારું? આ વખતે અમે જે ઢોલ પથકમાં જોડાયા છે એમાં અમારું કાર્યક્રમ હોય છે, જેમ કે અમે પહેલાં અમારા ઇન્સ્ટ્રુમેન્ટની પૂજા કરીએ છીએ, તેના બાદ અમે તેનું આયોજિત કરીએ છીએ અને તેમાં અમે વગાડીને આનંદિત કરીએ છીએ. વગાડવામાં આવે છે શું છે મહત્વ શું છે? જેમ કે એક તો અમે ધ્વજનું અમે માન રાખવામાં આવીએ છીએ, બીજું તાશા અને ત્રીજું ઢોલનું અમે માન સન્માનથી અમે પૂજા કરીને અમે એમને વગાડવામાં આવીએ છીએ.